અર્જુન બોલ્યા, હે કૃષ્ણ, તમે એક બાજુ કર્મોના સંન્યાસની અને વળી બીજી બાજુ કર્મયોગની પ્રશંસા કરો છો, તો આ બંનેમાંથી જે એક મારા માટે ચોક્કસપણે કલ્યાણકારી સાધન હોય તે કહો. શ્રી ભગવાન બોલ્યા, કર્મ સંન્યાસ અને કર્મયોગ આ બે પરમ કલ્યાણ કરનારા છે, પરંતુ એ બંનેમાં કર્મ સંન્યાસ કરતા કર્મયોગ સાધનમાં સુગમ હોવાથી શ્રેષ્ઠ છે. હે મહાબાઓ, જે માણસ ન તો કોઈનો દ્વેષ કરે છે કે ન તો કશાયની આકાંક્ષા કરે છે, તે કર્મયોગી સદા સંન્યાસી જેવા જ સમજવા યોગ્ય છે. કેમ કે રાગ દ્વેષ વગેરે દ્વંદ્વો વિનાનો માણસ સુખપૂર્વક સંસારના બંધનમાંથી મુક્ત થઈ જાય છે. ઉપર કહેલા સંન્યાસ અને કર્મયોગને બાળક બુદ્ધિના માણસો અલગ અલગ ફળ આપનાર કહે છે, ડાયા માણસો નહીં. કેમ કે બંનેમાંથી એકમાં પણ સમ્યક રીતે સ્થિત માણસ બેયના ફળ સ્વરૂપ પરમાત્માને પામે છે. જ્ઞાન યોગીઓ વડે જે પરમધામ પ્રાપ્ત કરાય છે, કર્મયોગીઓ વડે પણ એ જ પ્રાપ્ત કરવામાં આવે છે. આથી જે માણસ જ્ઞાન યોગ અને કર્મયોગને ફળ રૂપે એક જ જુએ છે, તે જ યથાર્થ જુએ છે. તેમ છતાં પણ હે મહાબાઓ, કર્મયોગ વિના સંન્યાસ પ્રાપ્ત કરવો મુશ્કેલ છે. જ્યારે ભગવત સ્વરૂપનું મનન કરનાર કર્મયોગી પરબ્રહ્મ પરમાત્માને વિના વિલંબે પામી જાય છે, જેનું મન પોતાને વશ છે, જે જીતેન્દ્રિય છે, જેનું અંતઃકરણ વિશુદ્ધ છે, સગળા પ્રાણીઓના આત્મા સ્વરૂપ પરમાત્મા જ જેનો આત્મા છે, એવો કર્મયોગી કર્મ કરતો હોવા છતાં પણ તેનાથી લેપાતો નથી. તત્વને જાણનારો સાંખ્ય યોગી તો જોતા, સાંભળતા, સ્પર્શ કરતા, સૂંઘતા, જમતા, ચાલતા, ઊંઘતા, શ્વાસ લેતા, બોલતા, ત્યાગતા, ગ્રહણ કરતા તેમજ આંખો ઉગાડતા કે મીચતા હોવા છતાં પણ સર્વ ઇન્દ્રિયો પોતપોતાના અર્થોમાં એટલે કે વિષયોમાં વર્તી રહી છે એમ સમજીને નિશંકપણે એમ જ માને છે કે હું કશું જ કરતો નથી. જે માણસ બધા કર્મોને પરમાત્મામાં જ અર્પીને તેમજ આસક્તિ છોડીને કર્મ કરે છે, એ માણસ જળથી કમળના પાંદડાની પેઠે પાપથી લેપાતો નથી. કર્મયોગીઓ મમત્વ ભાવ રાખ્યા વિનાના કેવળ ઇન્દ્રિય, મન, બુદ્ધિ તેમજ શરીર દ્વારા થનારી સગળી ક્રિયાઓમાં આસક્તિ ત્યજીને અનંતકરણની શુદ્ધિ માટે જ કર્મ કરે છે. કર્મયોગી કર્મોના ફળને ત્યજીને ભગવત પ્રાપ્તિ સ્વરૂપ શાંતિ પ્રાપ્ત કરે છે. જ્યારે સકામ માણસ કામનાની પ્રેરણાથી ફળમાં આસક્ત થઈને બંધાય છે. અનંતકરણ જેના વશમાં છે એવો સાંખ્ય યોગનું આચરણ કરનાર મનુષ્ય કશું જ કરતો કે ન કરાવતો રહીને નવદ્વારોના શરીરરૂપી ઘરમાં સઘળા કર્મોને મનથી ત્યજીને આનંદપૂર્વક સચ્ચિદાનંદ ધન પરમાત્માના સ્વરૂપમાં સ્થિત રહે છે. પરમેશ્વર માણસોના ન તો કરતાપણાને, ન કર્મોને કે ન તો કર્મ ફળોના સંયોગને સર્જે છે, પણ સ્વભાવ અર્થાત ત્રિગુણમય પ્રકૃતિ જ પ્રવર્તે છે. સર્વવ્યાપી પરમેશ્વર ન તો કોઈના પાપ કર્મને ગ્રહણ કરે છે કે ન તો કોઈના શુભ કર્મને, પરંતુ અજ્ઞાન વડે જ્ઞાન ઢંકાયેલું છે, એનાથી જ બધા અજ્ઞાની મોહ પામે છે. પણ જેમનું એ અજ્ઞાન પરમાત્માના તત્વ જ્ઞાન વડે નષ્ટ કરી નાખવામાં આવ્યું છે, એમનું એ જ્ઞાન સૂર્યની જેમ એ સચ્ચિદાનંદ ધન પરમાત્માને પ્રકાશિત કરી દે છે, એટલે કે પરમાત્માના સ્વરૂપનો સાક્ષાત્કાર કરાવે છે. પરમાત્મામાં જેમનું મન તદ્રુપ થઈ ગયું છે, પરમાત્મામાં જેની બુદ્ધિ તદ્રુપ થઈ રહી છે અને સચ્ચિદાનંદ ધન પરમાત્મામાં જ જેમની નિરંતર એકાત્મ ભાવે સ્થિતિ છે, એવા પરાત્મ પરાયણ મનુષ્યો જ્ઞાન દ્વારા પાપ રહિત થઈને અપુનરાવૃત્તિને એટલે કે પરમ ગતિને પામે છે. એવા જ્ઞાનીજનો વિદ્યા અને વિનયશીલ બ્રાહ્મણમાં તથા ગાય, હાથી, કૂતરા અને ચાંડાળમાંય સમાન દ્રષ્ટિવાળા જ હોય છે. જેમનું મન સમભાવમાં સ્થિત છે, તેમણે આ જીવંત અવસ્થામાં જ સકળ સંસાર જીતી લીધો છે.
કેમ કે સચ્ચિદાનંદ ધન પરમાત્મા નિર્દોષ અને સમ છે, માટે તેઓ સચ્ચિદાનંદ ધન પરમાત્મામાં જ સ્થિત છે. જે માણસ પ્રિયને પામીને હરખાય નહીં, તેમજ અપ્રિયને પામીને અકળાય નહીં, તે સ્થિર બુદ્ધિનો અને સંશય વિનાનો બ્રહ્મવેતા મનુષ્ય સચ્ચિદાનંદ પરબ્રહ્મ પરમાત્મામાં એકાત્મ ભાવે કાયમ સ્થિત છે. બહારના વિષયોમાં આસક્તિ વિનાના અંતઃકરણ વાળો સાધક આત્મામાં સ્થિત જે ધ્યાન જનિત સાત્વિક આનંદ છે એને પામે છે. એ પછી એ સચ્ચિદાનંદ ધન પરબ્રહ્મ પરમાત્માના ધ્યાન સ્વરૂપ યોગમાં અભિન્ન ભાવે સ્થિત માણસ અક્ષય આનંદને જ અનુભવે છે. જે આ ઇન્દ્રિય અને વિષયોના સંયોગથી ઉત્પન્ન થતા સર્વ ભોગો છે તે બધા જો કે વિષયી માણસોને સુખ સ્વરૂપ ભાસે છે, તો પણ નિશંકપણે દુઃખના જ હેતુ છે. વહી આદિ અંતવાળા એટલે કે અનિત્ય છે. માટે હે કૌંતેય, ડાયો અને વિવેકી માણસ એમાં આસક્ત નથી રહેતો. જે સાધક આ મનુષ્ય શરીરમાં દેહનો નાશ થયા પહેલા જ કામ ક્રોધમાંથી ઉદ્ભવતા વેગને સેવા સમર્થ બની જાય છે, એ જ માણસ યોગી છે અને એ જ સુખી છે. જે માણસ અંતરાત્મામાં જ આનંદ અનુભવનારો છે, આત્મામાં જ રમનારો છે અને આત્મામાં જ જ્ઞાન સ્વરૂપ પરમાત્માનો અનુભવ કરનારો છે, એ સચ્ચિદાનંદ ધન પરબ્રહ્મ પરમાત્માની સાથે ઐક્ય પામેલો સાંખ્ય યોગી શાંત બ્રહ્મને પામે છે. જેમના સગળા પાપ નષ્ટ થઈ ચૂક્યા છે, જેમના સગળા સંશયો જ્ઞાન દ્વારા નિવૃત્ત થઈ ચૂક્યા છે, જેઓ સર્વ પ્રાણીઓના હિતમાં રત છે, તેમજ જેમનું જીતાયેલું મન નિશ્ચળ ભાવે પરમાત્મામાં સ્થિત છે, એવા બ્રહ્મવેતા માણસો શાંત બ્રહ્મને પામે છે. કામ ક્રોધ વિનાના જીતેલા ચિત્તવાળા પરબ્રહ્મ પરમાત્માનો સાક્ષાત્કાર કરી ચૂકેલા જ્ઞાનીજનો માટે ચારે કોર શાંત પરબ્રહ્મ પરમાત્મા જ પરિપૂર્ણ છે. બહારના વિષય ભોગોનું ચિંતન કર્યા વિના તેમને બહાર જ ત્યજીને આંખોની દ્રષ્ટિને ભ્રમરોની મધ્યમાં સ્થાપીને તથા નાસિકામાં વિચરતા પ્રાણ અને અપાન વાયુને સમ કરીને જેણે ઇન્દ્રિયો, મન અને બુદ્ધિને જીત્યા છે, એવો જે મોક્ષ પરાયણ મુનિ ઈચ્છા, ભય અને ક્રોધ વિનાનો થઈ ગયો છે, તે સદા મુક્ત જ છે. મારો ભક્ત મને સર્વ યજ્ઞો અને તપોને ભોગવનાર, સકળ લોકોના ઈશ્વરનો ઈશ્વર તેમજ સગળા પ્રાણીઓનો સરદ એટલે કે સ્વાર્થ વિના દયાળુ અને પ્રેમ કરનાર એવો તત્વથી જાણીને જ શાંતિને પામે છે.